મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, વધુ એક પીઢ નેતાએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે। મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ગોવિંદ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે। પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને રાજકારણમાં સક્રિય થવા માટે આદેશ આપવામાં આવ્યા। રાજકારણમાં સક્રિય થવા હાઈકમાન્ડે આદેશ આપ્યા છે। જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી બાદ ગોવિંદ પટેલને સક્રિય થવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે આપ્યું હતું મહત્વનું નિવેદન। કાશ્મીરમાં કલમ 370 હટાવી અને રામ મંદિર નિર્માણ બાદ મળ્યા ન હતા એટલે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું કહ્યું છે। જો કે આ મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ગોવિંદ પટેલ દિલ્હીમાં જઈને અમિત શાહને મળ્યા છે, શું કઈ સંકેત આપણે ગણી શકીએ? ચોક્કસ જ નીતિ, સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારો છે તે આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના જે પીઢ નેતાઓ છે અને પૂર્વ મંત્રીઓ છે તેમને ફરી વખત ક્યાંક સરકાર જવાબદારી સોંપે તો પણ નવાય નહીં, કારણ કે જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી છે તે દિલ્હી ખાતે અમિત શાહને મળ્યા હતા અને ત્યાર પછી હવે પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ છે કે તેઓએ પણ અમિત શાહ સાથે બેઠક છે કરી છે। તેમની જે તસવીર સામે આવી છે તેની અંદર રામ મોકરિયા અને ગોવિંદ પટેલ છે કે તેઓ અમિત શાહ સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે। રાજકારણની અંદર ગોવિંદ પટેલને ફરી એક વખત સક્રિય થવા માટે થઈને હાઈકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોય તેવી પણ વાત છે સામે આવી રહી છે। રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે કે તેમને પણ ટેલિફોનિક પ્રદેશમાંથી માહિતી આપવામાં આવી છે અને અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલને ફરી એક વખત તમામ કાર્યક્રમોની અંદર આમંત્રણ આપવું અને તેમને સક્રિય કરવા માટે થઈ અને સૂચનાઓ છે તે આપવામાં આવી છે। ખાસ કરીને જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી બાદ હવે ગોવિંદ પટેલ છે તે અમિત શાહને મળતા અનેક ચર્ચાઓએ વેગ છે તે પકડી છે અને ગોવિંદ પટેલ છે કે તેમને પણ જે રીતના મુલાકાત છે તેમને શુભેચ્છા મુલાકાત જણાવી છે, પરંતુ જે જવાબદારી સોંપશે તે પોતે નિભાવશે તે પ્રકારની વાત પણ તેમને કરી છે। જી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર ગૌરવ।